તમામ મારા વહાલા ભાઈઓ અને બહેનો, આજે ફરી એકવાર હું તમ દરેકને ખ્રિસ્ત ઈસુમાં હૃદયપૂર્વક આવકારું છું. હું પાસ્ટર રવિન્દ્ર ગામિત આજે તમને ફરી એકવાર હું આ ત્રિમાસિકના બીજા ત્રિમાસિકના પહેલા સાબાસાના પાઠમાં ફરી એકવાર તમ દરેકનું હાર્દિક સ્વાગત કરું છું. આજનો આપણો પહેલો સાબાસાનો પાઠ છે અને જેનું મથાળું છે વાસ્તવિકતાની ચકાસણી. આજે આપણું જે ત્રિમાસિક છે એ ત્રિમાસિકમાં આપણે જોઈએ છીએ કે દેવ સાથેના સંબંધમાં કેવી રીતે વધવું એ બાબત સંબંધીનો આ ત્રિમાસિકનો પાઠ છે. ત્યારે આવો આજે આપણી સાથે ફરીવાર દેવના સેવકો જે જોડાયા છે, આવો આપણે તેઓને આવકાર કરીશું અને હું તેઓને વિનંતી કરીશ કે આજના સભાશાળાના પાઠમાં તેઓ પોતાની ઓળખાણ આપણને આપશે. વહાલાઓ, હું છું અલ્પેશ ગામિત અને આજનો મારો વિષય છે રવિવારનો પાઠ આપણી સ્થિતિ અને સોમવારનો પાઠ ઠપકો, પસ્તાવો અને ઇનામ. પ્રભુ શ્રી કૃષ્ણ નામમાં પ્રેમી સલામ. હું છું પાસ્ટર યુસુફ ગામિત. હું આજનો મંગળવારનો પાઠ જે સદાકાળનો પ્રેમ અને જે બુધવારનો પાઠ છે કે પાલન કરો એના વિશે હું જણાવીશ. હું છું રમેશ વાઘમારે. મારો આજનો જે વિષય છે ગુરુવારનો તે છે દ્રાક્ષેવાલા સાથે જોડાયેલ. વહાલાઓ, આ સમય દરમિયાન જે આપણો સભાસાનો પાઠ છે વાસ્તવિકતાની ચકાસણી, તેમનું જે સ્મૃતિ સૂત્ર જે છે તે યોહાને લખેલી સુવાર્તા તેમનો 16મો અધ્યાય અને 9 કલમ. ત્યાં એ પ્રમાણે આપણને કહે છે, જે બાપે મારા પર પ્રેમ રાખ્યો તેમ તેણે પણ મારા પર પ્રેમ રાખ્યો, તમે મારા પ્રેમમાં રહો. આવો આ સભાસાના પાઠને આપણે શીખીએ એના પહેલા આપણે પ્રાર્થનામાં જોડાઈશું. હું વિનંતી કરીશ આપણા મધ્ય પાસ્ટર અલ્પેશભાઈને કે તેઓ આપણને શરૂઆતની પ્રાર્થનામાં દોરી જશે. આવો પ્રાર્થના કરીએ. અમારા સ્વર્ગીય પિતા, આકાશ અને પૃથ્વીના ઉત્પન્ન કરતા પ્રભુ, અમે તમારો ધન્યવાદ કરીએ છીએ પરમેશ્વર. આજે અમે દરેકો આ ઓનલાઈન સભાની અંદર પ્રભુ, આ ઓનલાઈન અભ્યાસ પાઠ છે આજે યુટ્યુબ દ્વારા જે રેકોર્ડ કરવામાં આવી રહ્યો છે પ્રભુ, આ અભ્યાસને પ્રભુ તમે આશીષિત કરજો. અમને દરેકને આ પ્રશ્ન છે જે સાબત અભ્યાસ છે એ સમજવા અને એને સમજવા માટે અમને સહાયતા મદદ કરજો. અને જે અમારા વિશ્વાસુ લોકો છે જે જોનાર છે, જોતા રહ્યા છે, એવા દરેકને પ્રભુ તમારા હાથ અંદર સોંપીએ છીએ. એઓને આ અભ્યાસ પાઠ સમજવા અને એ પ્રમાણે ચાલવા દરેકને સહાયતા અને મદદ કરજો. બાકીના અભ્યાસ પાઠને તમારા હાથ અંદર સોંપતા આ પ્રાર્થના વિનંતી ઈસુ ખ્રિસ્તના મધુર નામથી માંગ્યો છે. આમેન. વહાલાઓ, આજે આપણે પ્રથમ સભાસાના પાઠની અંદર એ બાબતને શીખવા માટે જઈ રહ્યા છે કે વાસ્તવિક ચકાસણી, આપણી જે ચકાસણી છે તે આપણે કરવાની અગત્ય છે. કેમ કે આજે આપણે પ્રભુ સાથેનું આપણું વર્તન કેવું છે એને ચકાસીએ અને આપણું વર્તનની સાથે દેવ સાથે કેટલા મજબૂતાઈમાં છે એ આપણે ચકાસવું જોઈએ. એમની સાથે આપણે દેવ સાથે કેટલો સમય પસાર કરીએ છીએ એ પણ આપણે ચકાસવાની અગત્ય છે. અને એ ઉપરાંત આપણે જોઈએ છે કે આપણી પોતાની જીવન શૈલી છે અને એમની સાથે સાથે દેવની સાથે ચાલતા જે સંબંધો છે, સમયો છે, એ જતાં આપણો દેવ સાથેનો સંબંધ કેવો રહ્યો છે એ બાબત સંબંધી આપણે આજે તપાસવાની અગત્ય છે. આપણે દૂતોના સંબંધી વિચાર કરી શકીએ છીએ કે દૂતો શું વિચારતા હશે આ વાતોને લઈને, કે દૂતો આજે એ જ વિચારતા હશે કે આપણે જ્યારે દેવની સાથે નજીક આવવા માટે જ્યારે વિશેષ પ્રયત્ન કરવાનો, રોજ આપણે આરાધના દેવની પણ રોજ આપણે સ્તુતિ કરીએ છીએ, પણ તો છતાં આપણે દેવની નજદીક શા માટે નથી આવી શકતા અને એના માટે આપણે કેટલી અગત્યની જરૂર છે. તો આવો આજે આપણે એ બાબતની તપાસ કરીએ આપણા જીવનની અંદર કે આપણે આપણા દેવની વિશેષ નિકટ આવી રહ્યા છે કે આવવા માટે આપણને ખરા અર્થમાં એક દેવના સાથે ચાલતા વાસ્તવિકતામાં આપણે દેવની નજીક અને દેવની સાથે કેટલા છે એની આપણે પરખ કરીએ. આવો આપણે આગલા ભાગોમાં વધીએ. આપણને પાસ્ટર અલ્પેશભાઈ છે તે આપણને આગલા ભાગની અંદર દોરી જશે. આવો આપણે આ સોમવારના પાઠની અંદર ત્યાં કહે છે કે આપણી સ્થિતિ કઈ છે કે હાલના સમયની અંદર, આ છેલ્લા સમયની અંદર આપણા અને ખ્રિસ્ત વચ્ચેનો જે ગાઢ સંબંધ હોવો જોઈએ, પરિસ્થિતિ, સ્થિતિ સારી હોવી જોઈએ, એ કયા સ્ટેટસમાં છે, કઈ સ્થિતિની અંદર છે, એ આપણે આ પાઠની અંદર આપણી વાસ્તવિકતા જાણી શકીએ છીએ. કે ત્યાં પ્રકટીકરણ તેનો 3જો અધ્યાય અને 14મી કલમથી લઈને વાંચીએ છીએ. ત્યાં કહે છે કે જે વિશ્વાસુ અને ખરો સાક્ષી છે તે આપણા મધ્ય લખે છે
એ દૂતને લખવા કહે છે અને એ આપણા સુધી પહોંચાડવામાં આવ્યું છે. એ સંદેશો જે લાવદિકિયા મંડળીને છેલ્લે લખવામાં આવ્યો હતો અને છેલ્લા ફર્સ્ટ ક્વાર્ટરની અંદર આપણે જે અભ્યાસ જ્યાં પૂર્ણ કર્યો હતો ત્યાંથી સ્ટાર્ટ થાય છે કે આ મંડળીને લખતા જણાવે છે કે તમે કઈ પરિસ્થિતિ અંદર છો. જો તમે ભવિષ્યવાણીનો અભ્યાસ કરતા હશો તો તમે જાણવા મળશે કે હાલની જે છેલ્લા સમયની ઘડી છે આ લાવદિકિયાની મંડળી છે. આ જે છેલ્લો સમય છે એ આપણે લાવદિકિયાના મંડળીના લોકો છે કે એ સંદેશો આજે આપણને પણ લાગુ પડે છે. અને ત્યાં આપણને કહે છે કે આપણી સ્થિતિ કેવી છે. આપણી સ્થિતિ એના વિશે ખ્રિસ્ત આપણને કહે છે કે તું ઊનો પણ નથી અને ઠાઠો પણ નથી. તો એમ કે છે તું ધનવાન માને છે પણ ના, તું ધનવાન નથી. તો તને લાગે છે કે તું સગળી બાબતો છે તારા પાસે છે. આપણને એવું લાગે છે કે આપણને કશાની જરૂર નથી, આપણા પાસે સગળું છે. પરંતુ ખ્રિસ્ત આના વિશે આપણને ચેતવણી આપે છે કે તારી પરિસ્થિતિ એવી નથી. તું જેવું તારા મનમાં વિચારે છે એવી પરિસ્થિતિ તારી નથી. વહાલાઓ, આપણી પરિસ્થિતિ એવી નથી. આપણી પરિસ્થિતિ એવી છે કે આપણે તો કંગાળ છે, બેહાલ છે, આપણે દરિદ્રી છે, આપણે આંધળા અને નગ્ન છે. વહાલાઓ, આજે આપણી પરિસ્થિતિ, આપણી જે સ્થિતિ છે એને આપણે સમજીએ. કારણ કે ખ્રિસ્તે આપણી પરિસ્થિતિ એવી હોવા છતાં પણ છે એના બદલે કે આપણે કંગાળ છે, આપણે દરિદ્રીઓ છે, નગ્ન છે, છતાં પણ શું ખ્રિસ્ત આપણને ક્યારેય પણ છોડ્યા નથી. એ કહે છે કે તું જે લુકવર્મ છે એટલે કે તું ઠાઠો પણ નથી અને ગરમ પણ નથી. તો શું કહે છે કે એ પાણી જે હુફાળું હોય છે એ આપણે કોગળા કરીને થૂકી નાખીએ છીએ, પરંતુ ખ્રિસ્તે છતાં પણ છે આપણને થૂકી કાઢ્યા નથી. એ કહે છે કે ઈસુ કહે છે કે આપણને તેમાંથી, તેના મોંમાંથી થૂકી કાઢશે, પરંતુ કાઢ્યા નથી. વહાલો, થૂકી કાઢશે. હમણાં આપણા પાસે સમય છે કે આપણે ગરમ કે ઠંડા થઈ જઈએ, અથવા તો આપણે ગરમ થઈ જઈએ કે જેના સ્વાદમાં આવીએ. આપણે એક સ્વાદવાળા થઈએ કે જેથી એ પાણી જે પી શકીએ અથવા તેનો ઉપયોગ થઈ શકીએ. તેવો આપણો પણ સંબંધ ખ્રિસ્તની અંદર હોવો જોઈએ. પરંતુ હજી આપણા માટે ખ્રિસ્તે છે આપણને થૂકી નાખ્યા નથી. એટલા માટે છે પ્રકટીકરણ તેનો 3 અધ્યાય અને 18મી કલમ અને 19મી કલમની અંદર આપણને કંઈક સલાહ આપે છે. આપણને સલાહ આપે છે કે તું કંઈક ખરીદી લે. અને ખરીદવા માટે શું કહે છે કે એક ઓફર આપે છે કે તું છે એ ચોખ્ખું સોનું, શ્વેત વસ્ત્ર અને આંખનું અંજન, આ જે અહીં લખવામાં આવ્યું છે એ તું ખરીદી લે. એનો અર્થ શું થાય છે કે સોનું એટલે કે અગ્નિમાં શુદ્ધ થયેલો વિશ્વાસ આપણને પ્રાપ્ત કરવા કહે છે. એટલે કે આપણે છે આ પાપી દુનિયાની અંદર, આ પાપની અંદર નગ્ન છે અને એને આ પાપને ઢાંકવા સારું આપણને કહે છે કે તું ખ્રિસ્તનું ન્યાયપણું છે, શ્રેષ્ઠ વસ્ત્ર છે એ ધારણ કરી લે. આંખનું અંજન એટલે કે જે આંખને છે તેજસ્વી કરે છે એમ કહેવામાં આવે છે. તો આપણને છે એ સત્ય અને એની ખ્રિસ્તની જરૂરિયાત આપણને લેવા કહે છે કે જેથી આપણે ખ્રિસ્તનું સત્ય છે એ શોધી શકીએ. અને સોમાના પાઠની અંદર ઠપકો અને પસ્તાવોને ઇનામ કહે છે. તો વહાલાઓ, આપણે ઠપકો જોયો કે ખ્રિસ્ત આપણને કહે છે કે ના, તું ઠાઠો નથી, ગરમ નથી, તું ધનવાન નથી, તું કંગાળ, તું બેહાલ અને દરિદ્રી છે. એ આપણને ઠપકો આપી રહ્યો છે અને આપણે પાપમાં છે માટે આપણને છે પસ્તાવો કરવા કહે છે. અને એટલા માટે કહે છે કે જેટલા લોકોને પણ હું પ્રેમ કરું છું, હું એ લોકોને ઠપકો આપું છું અને શિક્ષણ આપું છું. આજે આપણને શિક્ષણ ખ્રિસ્ત આપી રહ્યો છે. આપણને જે ઠપકો એ આપણને એટલો પ્રેમ કરે છે, એટલા માટે તો આજે આપણને ઠપકો આપી રહ્યો છે કે તમારી પરિસ્થિતિ કઈ છે. આપણે આજે આપણો સૃષ્ટિકર્તા દેવ છે એ આપણી સાથે આવવા માટે તૈયાર છે. એ કહે છે કે હું તમારા ઘર આંગણે, તમારા હૃદયના દરવાજા આવી રહ્યો છે અને તમારા હૃદયરૂપી દરવાજાને ઠોકી રહ્યો છું. આજે આપણા સારું આપણની સાથે એ આવા તૈયાર છે અને જમવા માટે એ આવા તત્પર છે. તે સારા ભોજન સાથે પરસ્પર રીતે એક સંબંધ સારું જોડાય એ માટે પ્રયત્ન કરે છે. એ ઈચ્છે છે કે આપણે કાયમી સંબંધ બાંધીએ અને એ માટે આપણને આમંત્રણ આપવામાં આવે છે. પરંતુ શું આપણે ખરેખર આપણો હૃદયનો દરવાજો ખોલી રહ્યા છે કે કેમ? એ આપણને કોઈ દબાણ કરતો નથી, એ કોઈ પણ વજન લાગતો નથી, કોઈ પણ પ્રકારના કે આપણને ફોર્સ નથી કરતો, પરંતુ આપણને પસંદગી આપી રહ્યો છે કે આ સમય છે કે આપણે એનું સાંભળીએ અને આપણે એના માટે દરવાજો ખોલી રાખીએ, જેથી એ આપણા પાસે આવે, આપણી સાથે જમે અને આપણા સાથે નિકટતાનો સંબંધ બાંધી શકે. અને જે વારસો, જે ઇનામ એ આપવા ચાહે છે એ આપણને
ઇનામ આપી શકે. એ માટે વહાલાઓ, જે ઇનામ આપવા માટે એ તત્પર છે એને મેળવવા માટે આપણે તત્પર રહીએ. આવો આપણે આગળના અભ્યાસની અંદર જઈશું અને જે ઇનામ છે એના વિશે પાસ્ટર યુસુફભાઈ છે આપણને વધુ સારી રીતે જણાવશે. આમેન. સારું, આ સમયે આપણે આગળના ભાગ જે છે આ મંગળવારનો પાઠ કે પરમેશ્વરનો અનંત પ્રેમ વિશે હું જણાવવા માગીશ. આપણે દરેકો જાણીએ છીએ સદાકાળનો પ્રેમ, એવરલાસ્ટિંગ લવ જે આપણને કહેવામાં આવ્યું છે બાઇબલની અંદર. એ પ્રેમ કયો છે, એ કઈ પ્રકારનો પ્રેમ છે? અને પાસ્ટર અલ્પેશભાઈ સુંદર રીતે જણાવ્યું કે જ્યારે પ્રભુ પરમેશ્વર આપણને પ્રેમ કરે છે, હા વહાલાઓ, એ આપણને ઠપકો આપે છે. અને જ્યારે એ ઠપકાને અનુલક્ષીને જ્યારે આપણે પસ્તાવો કરીએ છીએ અને પ્રભુ પરમેશ્વર આપણને ઇનામ આપે છે. વહાલાઓ, આજે જે મંગળવારનો પાઠ છે અનંત પ્રેમ, હા વહાલાઓ, આપણે આ જગતની અંદર આપણી સ્થિતિ જે છે એ ઉદાસીન છે, પણ પ્રભુ ઈસુ આપણને કહે છે, આ પ્રકાશિત વાક્ય પ્રકટીકરણ 3 અધ્યાય અને 21મી કલમની અંદર કહે છે કે જે જીતે છે તેને હું મારી સાથે મારા રાજ્યસન પર બેસવા દઈશ, જેમ કે હું પણ જીતીને મારા પિતાની સાથે તેના રાજ્યસન પર બેઠો છું તેમ. વહાલાઓ, પ્રભુ પરમેશ્વરનો આ જે અનંત પ્રેમ છે, સદાકાળનો પ્રેમ છે. હા વહાલાઓ, આ જગતની અંદર આપણે પાપી અને અપરાધી છે, આપણા દરેકથી ભૂલો થાય છે, પરંતુ તેમ છતાં પ્રભુ પરમેશ્વરે તેમનો એકાકી જેને દીકરો પ્રભુ ઈસુ મસીહ આપ્યો અને આપણને એક સદાકાળનો પ્રેમ આપણને આપ્યો છે. અને એ જે પ્રેમ જે છે એ કદી પણ સમાપ્ત થતો નથી, એ પ્રેમ ક્યારે પણ બદલાતો નથી, એ હંમેશને માટે રહે છે. અને બાઇબલની અંદર પ્રેમને જે દર્શાવે છે કે પ્રભુ પ્રેમ એ છે, અને પ્રભુ પર આપણને એ પ્રેમ દર્શાવે છે કે આપણી ભૂલો હોવા છતાં પણ હંમેશા પરમેશ્વરનો પ્રેમ જે છે એ અડગ રહે છે. અને આ પાઠમાંથી આપણને શીખવા મળે છે કે આપણે ક્યારેય પણ જે છે આત્મિક રીતે નબળા થતા હોઈએ છીએ ત્યારે આપણે પરમેશ્વરથી દૂર થઈએ છીએ. વહાલાઓ, એવી પરિસ્થિતિની અંદર પણ પ્રેમ જે છે પ્રભુ પરમેશ્વર આપણને કરે છે. પ્રભુ પરમેશ્વર ચાહે છે કે આપણે આપણા પાપોથી આપણી પરિસ્થિતિ, આપણી સ્થિતિને જાણીએ. જે પાસ્ટર અલ્પેશભાઈએ કીધું કે આપણી સ્થિતિ કઈ છે, શું આપણે પરમેશ્વરની સાથે કમ્યુનિકેશન છે, પ્રભુની સાથે આપણું જોડાણ છે. જો આજે આપણું પ્રભુની સાથે જોડાણ ના હોય તો વહાલાઓ, આજે જ આપણા મન હૃદયને આપણે પ્રભુને સમર્પિત કરીએ. હા વહાલાઓ, એ ઠપકાને ધ્યાનમાં રહીએ અને પસ્તાવો કરીએ કે કેમ કે પ્રભુ પરમેશ્વર ઇનામ આપનાર છે. વહાલાઓ, આપણને ફરીથી પરમેશ્વરની નજીક લાવવા માગે છે. અને પ્રભુ ઈસુ ખ્રિસ્તે જે પાપો પર એમણે વિજય મેળવ્યો છે, એટલા જ માટે પ્રભુ ઈસુ ખ્રિસ્ત જાણે છે કે આ સંસારની અંદર રહીને આપણને કેટલા બધા સંઘર્ષોનો સામનો કરવો પડતો હોય છે, અને પ્રભુ આપણને જરૂર મદદ કરશે. અને બાઇબલની અંદર આ ઘણા એવા અલગ અલગ લોકોની સાથે જે છે આ ઉદાહરણો જે આપવામાં આવ્યા છે. જેમ કે આપણે શરૂઆતની અંદર જોઈએ છે ઉત્પત્તિ 2 અધ્યાય અને 7 કલમની અંદર આદમ અને હવા જે દેવે પોતાના સ્વરૂપની અંદર બનાવ્યા, પરંતુ તેઓ જે અનંત પ્રેમ હતો એ તેઓ ખોઈ દે છે દેવની આજ્ઞા તોડીને. અને ઉત્પત્તિ 5 અને 24ની અંદર જે હનોક વિશે કહેવામાં આવ્યું છે, તમે વાંચજો. ઉત્પત્તિ 5 અને 24ની અંદર હનોક પ્રભુની સાથે ચાલ્યો અને એ લઈ લેવામાં આવ્યો. એ અનંત પ્રેમની સાથે ચાલે છે. વહાલો, આપણે પણ એ અનંત પ્રેમ જે સદાકાળનો પ્રેમ છે એની સાથે ચાલવાનું છે. અને પ્રભુ પરમેશ્વર મુખ્ય ઉદ્દેશ્ય એ જ છે. આપણે જેટલા પણ ઉદાહરણો આપણને મળે છે, જે આદમ અને હવા, જે તેઓ અનંત પ્રેમને તે ખોઈ નાખ્યો, પણ હનોખે અનંત પ્રેમની સાથે, એ સદાકાળના પ્રેમની સાથે ચાલે છે અને એને લઈ લેવામાં આવે છે. અને આપણે બીજું ઉદાહરણ, અબ્રાહમનું ઉદાહરણ આપણે જોઈએ છે. અબ્રાહમ બધું છોડી દે છે અને પ્રભુ પરમેશ્વર જ્યાં કહે છે ત્યાં એ તરફ એ ચાલવા લાગે છે. એ અનંત પ્રેમની સાથે ચાલવા માગતો હતો. શું વહાલો, આજે આપણે અનંત પ્રેમની સાથે ચાલવા માગીએ છીએ? અને બીજું લાસ્ટ ઉદાહરણ પણ આપવા માગું છું. જ્યારે મૂસા, નિર્ગમન 34 અધ્યાય 29 કલમ, મૂસા પણ જ્યારે એ પહાડ પર ગયો અને પહાડથી જ્યારે નીચે ઉતરે છે, એનો ચહેરો ચમકી રહ્યો હતો. વહાલાઓ, એ પ્રભુની સાથે ચાલનાર, એ અનંત પ્રેમની સાથે ચાલનાર વ્યક્તિ હતો, એને માટે જ એનો ચહેરો જે છે એ ચમકી રહ્યો હતો. અને દરેક બાબતોથી પ્રભુ પરમેશ્વર શું ઈચ્છે છે કે આપણે જે છે એક માણસ તરીકે આપણે પ્રભુની સાથે એક નજીકનો સંબંધ જે છે બનાવવો.
વાલાઓ, પરમેશ્વર આપણને સદાકાળના પ્રેમથી પ્રેમ કરે છે અને હંમેશા આપણને પોતાની પાસે ખેંચવા માગે છે અને તેઓ આપણો સંબંધ બનાવો કે ફરીથી બનાવવા ઈચ્છે છે. પરંતુ આજે આપણા દરેકની અંદર ઘણી પ્રકારની ખામીઓ જે છે એ ખામીઓને આપણે સ્વીકારીએ, પસ્તાવો કરીએ અને પરમેશ્વરની તરફ આપણે આગળ વધીએ. વાલાઓ, જે પ્રભુ પરમેશ્વરનો પ્રેમ જો ક્યારેય ખતમ થતો નથી, પૂરો થતો નથી, તો હંમેશા તમારી અને મારી પાસે આવવા માગે છે. પરંતુ તમારે પણ અને મારે પણ એવી વસ્તુઓ દૂર કરવી પડશે જે તમને અને મને પરમેશ્વરથી દૂર કરે છે. આપણે બુધવારના પાઠની અંદર જ્યારે આપણે પ્રભુની સાથે ચાલીએ છીએ, પ્રભુની સાથે જોડાયેલા રહીએ છીએ, ખ્રિસ્ત સાથે આપણે રહીએ છીએ, એની સાથે જોડાયેલા રહીએ છીએ, ત્યારે આપણને ઇનામ પ્રાપ્તિ થાય છે. અને પ્રભુ શ્રી ખ્રિસ્ત આપણને શીખવે છે કે આપણે પણ કઈ પ્રમાણે એમની સાથે જોડાયેલા રહેવું જોઈએ. પહેલો યોહાન 5:3 અંદર કહે છે કે દેવનો પ્રેમ એ છે કે આપણે તેની આજ્ઞાઓનું પાલન કરીએ અને તેમની આજ્ઞાઓ ભારે નથી. અને પ્રભુ શ્રી ખ્રિસ્ત કહે છે કે હું દ્રાક્ષ વેલો છું અને આપણે એની ડાળીઓ છે. અને જ્યારે એની સાથે આપણે જોડાયેલા રહીએ છીએ ત્યારે સારા ફળો આવી શકે છે. આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્ત વગર આપણા સંસારની અંદર કશું જ નથી. આપણે આધ્યાત્મિક રીતે આપણે વધી શકતા નથી. જ્યારે આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તની સાથે જોડાયેલા રહીએ છીએ ત્યારે આપણું આત્મિક જીવન જે છે એ વૃદ્ધિ પામે છે અને આપણા જીવનની અંદર સારા ફળો અને સારા કામ દેખાશે અને આપણે એના સારા શિષ્યો, એક ઉત્તમ શિષ્યો પણ આપણે બની શકીએ છીએ. હાલો, આપણા જીવનની અંદર જે આવતી મુશ્કેલીઓ આપણને વધુ મજબૂત બનાવતી હોય છે અને જેમ એક ડાળીને જે છે એ છાંટવામાં આવે છે, હાલો, આપણને પણ સમયાંતરે છાંટવામાં આવે છે, કાપવામાં આવતો હોય છે, જેથી કરીને આપણે તૈયાર થઈએ. હાલો, આપણે ખ્રિસ્તની અંદર રહેવાનો અર્થ એ જ છે કે આપણે તેનું આજ્ઞાનું પાલન કરીએ અને એના પ્રેમની અંદર, એના વિશ્વાસની અંદર આપણું જીવન જે છે એ પરમેશ્વરને આપણે આપણા જીવન થકી આપણે મહિમા આપી શકીએ છીએ. પ્રભુ કરો આ મંગળવારના પાઠ અને બુધવારના પાઠ થકી આશીષ આપો. આમેન. તો આપણે આજે ગુરુવારના પાઠમાં આપણે જવાના છે. આપણે જોઈ રહ્યા છીએ કે વાસ્તવિકતાની ચકાસણી, આપણા જીવનમાં જે ખરું છે, જે વાસ્તવિક છે, તેને આપણે તપાસણી કરીએ છીએ કે નહીં, આપણે ચકાસણી કરીએ છીએ કે નહીં. કેમ કે અત્યારે આપણે જો પાસ્ટર અલ્પેશ એમણે કહ્યું કે પરમેશ્વર આપણને ઠપકો આપે છે, એટલે એનો મતલબ એમ કે પ્રભુ આપણી પાસે જે કમજોરી છે તે સુધારવા માટે પ્રભુ આપણાને ઈચ્છે છે. અને જ્યાં સુધી આપણે પ્રભુ સાથે જોડાયેલા છીએ ત્યાં અનંત સુધી, કે જેમ કે હનોકનો દાખલો પાસ્ટર યુસુફે એમણે આપ્યો છે, તે હનોક પણ અનંત સુધી દેવની સાથેથી ચાલ્યો. તો એ કેવી રીતે અમે ચાલી શકીએ? કેમ કે પ્રભુ ખ્રિસ્તે સરસ એક દાખલો ત્યાં આપણને આપ્યો છે કે દ્રાક્ષ વેલા સાથે જોડાયેલ, એટલે કે હું ખરો, પ્રભુ ઈસુ કહે છે ત્યાં માર્કના પુસ્તકમાં 11 અધ્યાય, તેમાં કહે છે કે હું ખરો દ્રાક્ષ વેલો છું અને તમે ડાળીઓ છો. તો દ્રાક્ષ વેલા સાથે અમે જ્યાં સુધી અમે જોડાયેલા ન હોઈએ ત્યાં સુધી અમે ફળ આપી શકવાના નથી. અને એ ફળ આપણામાં કેવી રીતે ફળ આવશે? જ્યારે અમે દાઉદ ભક્ત કહે છે ગીતશાસ્ત્ર 1 અધ્યાય અને 3 કલમમાં કે એ જે ઝાડ ક્યારે ફળ આપશે? એ જ્યારે ઝાડ પાણીના પાસે લગાડ્યું હોય ત્યારે. પાણી કોણ છે? પ્રભુ ખ્રિસ્ત છે. એટલે એ દાખલો આપણે સરસ આપે છે કે દ્રાક્ષ વેલાની સાથે આપણો સંબંધ હોય. આપણે તો રોજ આપણે પ્રાર્થના કરીએ છીએ, દેવળમાં જઈએ છીએ અને આપણે સ્તુતિ કરીએ છીએ પ્રભુની, પણ છતાં પણ અંદરથી આપણે સુકાઈ ગયેલા છીએ. અંદરથી આપણું જે જીવન જે છે એ આપણે સુકાઈ ગયેલું છે, એ આપણે જાણતા નથી. અને એમાંથી શું પ્રવાહ થવા જોઈએ, આપણા જીવનમાંથી શું પ્રવાહ મળવા જોઈએ, તે આ ડાળીઓથી આપણે જોઈ શકીએ છીએ. કેમ કે દ્રાક્ષ વેલા વગર ડાળીઓને ફળ આવશે નહીં. તો વાલાઓ, ઈશ્વરે આપણને પ્રથમ પ્રેમ કર્યો છે અને એ પ્રેમ એ જ બતાવે છે કે આપણે પણ લોકો પ્રત્યે આપણું પ્રેમ બતાવીએ. જો તમે દ્રાક્ષ વેલામાંનો રસ જે છે એ આપણા જીવનમાં થતા પવિત્ર આત્માના એક રસ સમાન છે, તે કાર્ય કરે છે. પવિત્ર આત્મા આપણા શરીરમાં આપણી સાથે કાર્ય કરે છે. એવી રીતે આ દ્રાક્ષ વેલાનો જે રસ છે તે આપણા જીવનમાં આપણી સંગતે કાર્ય કરે છે. અને ખરેખર જો અમે જોઈએ તો પવિત્ર આત્મા આપણાને દિલોસો આપનાર છે. પવિત્ર આત્મા આપણાને ઈસુને પ્રગટ કરવા માટે પ્રોત્સાહિત કરે છે. ક્યારે? જ્યારે અમે દ્રાક્ષ વેલા સાથે જોડાયેલા હોઈશું. તો
પછી આપણાને તે પાપ માટે સભાન કરે છે પવિત્ર આત્મા. અમને તમામ સત્યમાંથી આપણાને દોરી જાય છે. અને એટલું જ નહીં, પણ એલન જી વ્હાઇટનું ત્યાં કેવું છે કે ખ્રિસ્તમાં રહેવાનો અર્થ એ છે કે દેવના આત્માની સતત પ્રાપ્તિ અને તેની સેવામાં આરક્ષિત શરણાગતિનું જીવન આપણે સતત રાખવું જોઈએ. અને જો આપણે દેવ આપણાને જાણે છે, કેમ કે દેવે આપણાને જન્મ્યા પહેલાં જ આપણાને તે પ્રેમ કરતા હતા. ઇફેસોના પત્રમાં પહેલા અધ્યાયમાં તમે જોશો, ચોથી કલમ છે ત્યાં, કે તમે દેવની વિચારમાં, તમે દેવની લાક્ષણિકતામાં ત્યાં ચકાસણી દેવે તમારી પહેલાંથી જ કરી છે. તમે પહેલાંથી જ પ્રભુની નજરમાં તમે જન્મ્યા છો. તો આપણને હવે આપણાને પ્રભુને જાણવાની જરૂર છે અને પ્રભુની સાથે સંગતિમાં રહેવાની જરૂર છે. અને આપણે જેમ કે દેવે આપણા માટે એક એવી યોજના કરી છે કે આપણે તેનામાં રહીશું અને તો આપણે સારા ફળ આપીશું. જે દેવ અપેક્ષા કરે છે, તો આપણે દરરોજ આપણે તેમનામાં રહેવાનું. દેવ આપણને જો આમંત્રણ આપતો હોય તો આપણે ફક્ત તેમને પ્રતિસાદ આપવાની જરૂર છે. અને ત્યાર પછી અમે આપણા માટે જે કંઈ આપણાને પાસ્ટર અલ્પેશ એમને કહ્યું છે કે આપણી લાઉદિકીયાની જે મંડળી છે એની સ્થિતિ બદલવી જોઈએ. તો આપણી સ્થિતિ પણ આપણે ચકાસણી કરવી જોઈએ કે વાસ્તવિક આપણી ચકાસણી કરતાં આપણે સંગતિમાં છીએ, આપણે અનંત જીવનના માર્ગમાં પ્રભુ સાથે ચાલી રહ્યા છીએ, શું આપણે દ્રાક્ષાવાલાની જેમ પ્રભુ સાથે જોડાયેલા છીએ. તો આ જે ઠપકો આપણને લાઉદિકીયન મંડળીમાં આપણને મળ્યો છે, તે વાલાઓ આપણને પણ ત્યાં આજે માલુમ પડે છે. એટલે કે જ્યારે એક ફળ, એક છોડ જો સુકાઈ ગયેલું હોય તો એની ડાળી પણ ફળ આપશે નહીં. તો એના માટે આપણે એકતામાં, આપણે પ્રભુની સંગતિમાં આપણે જોડાયેલા હોઈએ અને દ્રાક્ષાવાલાનો દાખલો આપણે દ્રાક્ષાવાલાની જેમ આપણે જો ચકાસણી કરીએ તો ખરેખર આપણે રોજબરોજ આપણે જીવનમાં આપણે એક સંગતિ અને એક ફળ આપનાર આપણે બની શકીએ છીએ. એ જ આપણા આજના પાઠમાં આપણે જોવા મળે છે. વહાલાઓ, આપણે સુંદરતા આજનો સભાસાના પાઠને જોઈ ગયા છે. જે સભાસાનો પાઠ આપણને કહે છે કે વાસ્તવિકતાની ચકાસણી આપણે કેવી રીતે કરવાની છે. દેવના સેવકે સુંદરતા આપણે શીખવાડ્યું છે કે આપણે કેવી રીતે ચકાસણી કરી શકીએ છીએ અને ચકાસણી કરતાં આપણે શું શું માલુમ પડી શકે છે એ બધું શીખવાડ્યું. અને સુંદરતા શિક્ષણ આપ્યા બદલ હું તેઓનો ફરીવાર આભાર માનું છું. અને તમે જ્યારે વિડીયો જોઈ રહ્યા છો ત્યારે હું તમે દરેકનો પણ આભાર માનું છું કે તમે હમણાં સુધી આ વિડીયોને જોઈ રહ્યા છો. ત્યારે હું તમને વિનંતી કરીશ કે આ વિડીયોને તમે લાઈક કરો, ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો, બેલ આઇકનને દબાવો અને સાથે આ વિડીયોને તમે તમારા મિત્ર મંડળ, તમારા સગા વહાલાઓ છે તેઓને પણ શેર કરો કે જેથી તેઓ પણ આ વિડીયોને જોઈ શકે અને તેઓ પણ આ શિક્ષણ પામે અને તેઓ પણ આશીર્વાદિત થઈ શકે. જો તમે વધુ કંઈ જાણવા માગો છો તો તમે કોમેન્ટ બોક્સમાં લખો, અમે તેનો જવાબ તમને ચોક્કસ આપીશું. પરંતુ તમે કંઈ વધુ જાણકારી મેળવવા ઈચ્છા રાખો છો તો તમે અમને લખી શકો છો digitalwiu@gmail.com. તમે એના પર લખો, અમે ચોક્કસ તમને જવાબ આપીશું. આવો આ સમય દરમિયાન આપણે અહીંયા આજના સભાસાના પાઠને પૂર્ણ કરીશું. ત્યારે આવો આપણે પ્રાર્થનામાં જોડાઈએ અને આપણા મધ્ય પાસ્ટર ઈસુભાઈ છે, હું વિનંતી કરીશ તે આપણને છેવટની પ્રાર્થનામાં ધોઈ જશે. આવો આપણે પ્રાર્થના કરીએ. જીવિત અનુગ્રહકારી પરમેશ્વર પિતા પ્રભુજી, અમે તમારા નામને આભાર માનીએ છીએ, ધન્યવાદ કરીએ છીએ. તમારી દયા, તમારી કૃપાથી તમારા દાસો મારફતે સુંદર અભ્યાસ પાઠનો અમે અધ્યયન કરી શક્યા છે. અને વિશેષ પિતા પ્રભુ, અને તમારા બાળકો જે આ વિડીયોને નિહાળી રહ્યા છે પિતા પ્રભુજી, તેઓને પણ બુદ્ધિ, જ્ઞાન, સમજ શક્તિ આપી છે પિતા પ્રભુ. તેમને પણ પ્રભુજી ઊંડાણપૂર્વક અભ્યાસ કરવા માટે તમે સહાયને મદદ કરી ખાસ પ્રાર્થના કરીએ છીએ. અને આજના અભ્યાસ થકી જે કંઈ અમે ઊંડાણપૂર્વક જે શીખ્યા છે કે અમે પ્રભુ અમે તમારા ની અંદર ચાલીએ. અને વિશેષ પિતા પ્રભુજી, અમે અમારી જે વાસ્તવિકતાનો અમે ચકાસણી કરી છે, શું અમે ખરેખર તમારી સાથે જોડાયેલા છે. વાલા પરમેશ્વર પિતા પ્રભુજી, અમને તમારી સાથે જોડાયેલા રહેવા માટે અને તમારું આજ્ઞાઓનું પાલન કરવા માટે પ્રભુ તમે સહાયને મદદ કરો પિતા. કે વિનંતી ઈસુ પ્રભુ તમારા પ્રિય અને મધુર નામમાં માંગુ છું. આમેન. તો આવો આજના પાઠમાં આપણે રજા લઈશું અને ફરી પાછા બીજા વિષયની સાથે બીજા સવાસાના પાઠમાં મળીશું. ત્યાં સુધી પ્રભુ તમ દરેકને તેમની કૃપા, તેમની દયા અને તેના આશીર્વાદમાં સુરક્ષિત રાખે. પ્રભુ તમ દરેકને આશીર્વાદ આપે. આમેન.